હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો. આ નાસ્તો ઝડપી અને સરળતાથી બની જાય છે. જો તમે બાળકોના લંચ બોક્સ માટે કોઈ એવી રેસીપી શોધતા હોય કે જે હેલ્ધી હોય અને ઝડપી બની જાય, તો આ રેસીપી તમારા માટે પરફેક્ટ છે. તો ચલો બનાવવાનો શરૂ કરીએ. આ રેસીપીને બનતા 10થી 15 મિનિટનો સમય લાગતો હોય છે. તો ચલો બનાવીએ. તો તેના માટે મેં અહીંયા 1 વાટકી સોજી લીધી છે. નોર્મલ સોજી છે. તો માર્કેટમાં 2 પ્રકારની સોજી મળતી હોય છે. એક ઝીણી પણ મળે છે અને રેગ્યુલર પણ મળે છે. તો કોઈ પણ સોજી તમે લઈ શકો છો. તો અહીંયા 1 વાટકી સોજી લેવાની છે અને સાથે જ સોજીને પલાળવા માટે આપણે 1 વાટકી છાશ લઈશું. છાશ જરૂર પ્રમાણે લઈશું. જો તમારી પાસે દહીં હોય તો તમે દહીં પણ લઈ શકો છો. તો આ રીતે આપણે સોજીને સરસ એવી પલળે ત્યાં સુધી આપણે પલાળવાની છે સોજીને છાશથી. જો તમારે પાસે સમય નથી તો તમે રાત્રે આ સોજીને છાશથી આ રીતે પલાળીને અને આખી રાત માટે મૂકી રાખશો તો પણ સરસ એવી સોજી પલળી જશે અને સવારે તમારે આ નાસ્તો બનાવી શકો છો. પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ જ બનાવું છું, એટલે આ રીતે મેં સોજીને પલાળી લીધી છે. હવે 5 મિનિટ માટે એને પલળવા દઈશું ઢાંકીને. તો જો સોજી સરસ પલળી ગઈ છે. હવે આપણે એને ઢાંકી દઈશું. તો ઢાંકીને સાઈડ પર મૂકીશું. ત્યાં સુધી આપણે બીજી સામગ્રી તૈયાર કરી લઈશું. તો અહીંયા મેં આ રીતે અડધી દૂધી લીધી છે અને છોલી લીધી છે. ગાજરને પણ છોલીને તૈયાર કર્યું છે. તો બધી જ વસ્તુ મેં તૈયાર કરી લીધી છે. હવે આપણે દૂધીની છીણ કરી લઈશું. તો જો આપણે છીણ કરીને આ રીતે શાકભાજી નાખીશું ને, તો બાળકોને ખબર નહીં પડે કે કયું શાક આની અંદર નાખ્યું છે અને એ કાઢી પણ નહીં શકે. અને જો આપણે કાપીને નાખીશું ને, તો એ બધું શાક અંદરથી જુદું પાડી દેશે અને ખાશે નહીં. તો આ રીતે છીણ કરીને નાખવાનું. તો તમને જે પણ શાક લેવા હોય તમે આની અંદર નાખી શકો છો. અત્યારે હું દૂધી, ગાજર અને ડુંગળી નાખીશ. જો તમારી પાસે કેપ્સિકમ હોય તો પણ તમે આની અંદર નાખી શકો છો. કેપ્સિકમથી પણ સરસ એવો ટેસ્ટ આવે છે. પણ આની અંદર ટામેટું નહીં નાખવાનું. ટામેટાથી ટેસ્ટ થોડો અલગ પડી જાય છે. તો હવે ગાજર પણ મેં છીણી લીધું છે. હવે ડુંગળીને ઝીણી ઝીણી સમારી લઈશું. ડુંગળી તો કાપીને જ લઈશું. એને છીણવી હોય તો તમે છીણી શકો છો. તો ડુંગળીને પણ મેં કાપીને તૈયાર કરી લીધી છે. આ બધી જ વસ્તુ તૈયાર કરી લીધી છે. હવે આપણે સોજીને ચેક કરીશું. તો હવે આપણી સોજી સરસ એવી પલળી ગઈ છે અને સરસ એવી ફૂલી છે જુઓ. તો હવે આપણે બધા શાકભાજી આની અંદર નાખી દઈશું. તો આની અંદર અત્યારે કોઈ પણ જાતનું પાણી કેવું નહીં નાખવાનું, કારણ કે દૂધી છે તો દૂધીની અંદરથી પણ પાણી છૂટતું હોય છે. એટલે પહેલાં આપણે બધું શાક નાખીને મિક્સ કરી લેવાનું. તો ખીરું પાતળું થઈ જતું હોય છે. તો આની અંદર તમે બટાકું પણ છીણીને નાખી શકો છો, કોબીજ પણ નાખી શકો છો. જે પણ તમારા બાળકને શાક ભાવતું હોય તમે આની અંદર નાખી શકો છો. તો આ રીતે બધું જ શાક આની અંદર મિક્સ કરી લેવાનું. તો મિક્સ થઈ ગયું છે. હવે તેની અંદર થોડું લીલું મરચું નાખીશું. તો જો તમારા બાળક નાના હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ આ રીતે મોટા મોટા સમારીને નાખવાના, એટલે બાળકના મોઢામાં આવે તો એ આરામથી કાઢી શકે. તો આને પણ મિક્સ કરી લીધું છે મેં. હવે તેની અંદર થોડા મસાલા કરીશું આપણે. તો મસાલા થોડા લાઇટ જ કરવાના. તો અહીંયા થોડું મરચું નાખીશું, થોડી હળદર નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું અને થોડી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડા આપણે મસાલા આ રીતે કરીએ તો થોડો ટેસ્ટ એનો સારો આવે છે. તો મસાલા પણ આની અંદર સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે છેલ્લે એની અંદર કોથમીર ઉમેરીશું, કેમ કે આ બધી રેસીપીની અંદર કોથમીર તો સરસ એવો ટેસ્ટ લાવે છે, એટલે કોથમીર તો નાખવાની જ.
તો કોથમીર પણ સરસ રીતે આની અંદર મિક્સ કરી લઈશું. તો આની અંદર કોથમીર પણ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. જો સરસ એવું આપણું આ ખીરું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આની અંદર છેલ્લે સાજીના ફૂલ નાખવાના છે. જો તમે સોજીને પહેલેથી પલાળીને વધારે સમય રાખી હોય તો પિંચ જેટલા સાજીના ફૂલ નાખવાના આની અંદર. પણ થોડું ઇન્સ્ટન્ટ બનાવું છું એટલે થોડાક મેં વધારે લીધા છે. હવે થોડું પાણી નાખીશું એને એક્ટિવેટ કરવા માટે. અને હવે બધું જ મિક્સ કરી લઈશું. તો પ્રોસેસ કર્યા પછી તરત જ આપણે ફટાફટ બનાવી લેવાના. તો અહીંયા મેં આ રીતની અપ્પમની તવી લીધી છે. એની ઉપર થોડું 1 ચમચી જેટલું તેલ બધા જ સાથે આ જે હોલ છે એની અંદર નાખીશું. તો આ તવીની અંદર આ રીતના 7 શેપ આવે છે. અત્યારે તો નોનસ્ટિક તવી મળે છે, પણ અમારી પાસે તો પહેલેથી જ છે. તો આ લોખંડની છે. નોનસ્ટિક કરતાં લોખંડની બેટર છે આપણી હેલ્થ માટે. તો આની અંદર મેં થોડા તલ પણ નાખ્યા છે. અને હવે આપણે જે બનાવેલું ખીરું છે એ આની અંદર નાખી દઈશું. તો ચમચીથી આ રીતે થોડું થોડું નાખવાનું. કોઈ પણ રેસીપી તમે ઓછા તેલમાં બનાવવા માગતા હોય ને તો આ તવીની અંદર બહુ સરળતાથી બની જાય છે. તમને એવું લાગે કે આજે ભજીયા ખાવા છે, વરસાદ પડતો હોય, ભજીયા બનાવવા છે, પણ તળેલું નથી ખાવું, થોડું હેલ્ધી ખાવું છે, તો આની અંદર તમે ભજીયા બનાવશો ને તો એકદમ સરસ બનશે. ક્રિસ્પી અને સરસ બનતા હોય છે અને ઓછા તેલમાં બની પણ જતા હોય છે. તો તવી છે ને થોડી બહુ કામની છે. તો જો ના હોય તો વસાવી લેજો. જો તમારી પાસે તવી ના હોય તો તમે નોનસ્ટિક પેનની અંદર નાના નાના પુડલા બનાવીને પણ બાળકોને આપી શકો છો. એ પણ ક્રિસ્પી અને સરસ બનતા હોય છે. મેં ઉપરથી થોડું ડેકોરેશન કર્યું છે, લાલ મરચું અને થોડા તલ નાખીને ડેકોરેશન કરી દીધું છે. હવે આપણે 2 થી 3 મિનિટ માટે આને ચડવા દઈશું. નીચેનું જે પડ છે એ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને આ રીતે ચડવા દઈશું. તો જો નીચેનો ભાગ હવે ક્રિસ્પી થઈ ગયો છે, તમને દેખાય છે. તો હવે આપણે ટૂથપીકથી એને ફેરવી લઈશું. તમે ચમચીથી પણ ફેરવી શકો છો, પણ ટૂથપીકથી એકદમ સરળતાથી ફેરવાઈ જતા હોય છે. નીચેનો ભાગ ક્રિસ્પી થયો હશે તો જ આ આરામથી ફરશે, નહીં તો ચોંટી જશે. તો અહીંયા ધીરે ધીરે બધા જ આપણે ફેરવી લેવાના છે. તો સરસ એવો ગોલ્ડન કલર પણ આની ઉપર આવી ગયો છે. દેખો, તો બાળકોને કંઈક નવું લાગશે આ ખાવામાં. જ્યારે હું નાની હતી ને ત્યારે તો નાસ્તામાં મેં વઘારેલી રોટલી, ખીચડી કે શાક રોટલી લઈ જતા હતા. પણ અત્યારના બાળકોને તો એવું બધું નાસ્તામાં લઈ જવું ગમતું નથી. એટલે થોડુંક નવું ટ્વિસ્ટ કરીને આપવાનું. અત્યારના બાળકોને તો તમે રોટલીની અંદર કોઈ પણ શાક ભરીને ઉપર ચીઝ બીઝ નાખીને આપો, ફ્રેન્કી, તો કહેશે ફ્રેન્કી બનાવીને આપી છે મમ્મીએ, તો તરત જ ખાઈ લેશે. પણ જો શાક રોટલી ડબ્બામાં આપશો તો નહીં ખાય. એ આખો ડબ્બો પાછો ઘરે લાવશે. તો થોડું નવા ટ્વિસ્ટ સાથે નવો નાસ્તો બાળકોને આપણે આપીશું, અને હેલ્ધી નાસ્તો. તો બાળકોને પણ ખાવાની મજા આવશે અને એમને હેલ્ધી વસ્તુ આપણે ખવડાવીશું. તો બીજી બાજુ પણ આપણે એને સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકાવા દેવાનું છે. તો તમને મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક કરતા રહેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હવે તમને કઈ નવી રેસીપી જોઈએ છે મારી પાસેથી એ જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો હું તમને જરૂરથી નવી રેસીપી આપીશ. તો જો સરસ એવું નીચેનો ભાગ પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે એને એક પ્લેટમાં હવે કાઢી લઈશું. જે ભાગ ક્રિસ્પી થઈ ગયા છે એ આપણે અપ્પમ કાઢવાના છે, બીજાને થોડી વાર થવા દઈશું. જો સરળતાથી નીકળી જતા હોય છે આરામથી. તો અહીંયા એક પછી એક બધા જ અપ્પમ મેં કાઢી લીધા છે. સરસ એવા દડા જેવા સરસ ગોળ ગોળ ફૂલીને બન્યા છે આ. તો હવે ફરીથી પાછું આની અંદર થોડું તેલ નાખીશું
અને તલ નાખીશું. તો જો એ જ રીતે બીજા પણ બનાવી લઈશું. અને હવે એને પણ શેકાવા દઈશું. તો જો એને પણ મેં ફેરવી લીધા છે. એ પણ સરસ એવા ગોલ્ડન કલરના થઈ ગયા છે. સુપર સોફ્ટ બને છે અને ઉપરથી ક્રિસ્પી ને અંદરથી એકદમ સરસ સોફ્ટ હોય છે. તો આ અપ્પમ તો બનીને તૈયાર થઈ ગયા છે. તો મેં એક સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે. તો આ હેલ્ધી નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. અને હવે નવી એવી સરસ હેલ્ધી રેસીપી માટે મને ફોલો કરજો અને મારી ચેનલને લાઈક કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.